નમસ્કાર, હું કાંતિભાઈ ચાવડા, આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાના પૂર્વ સંગઠન મંત્રી તથા આણંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી. આજે ભારતીય જનતા પાર્ટી અને મૂળ અખિલ ભારતીય જનસંઘના મૂળ સ્થાપકમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશે આપણે થોડી વાત કરીશું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામથી રાજકીય ક્ષેત્ર સિવાયના લોકો કદાચ બહુ ઓછા પરિચિત હશે. કામને મહત્ત્વ આપવાનું, નામને નહીં, આ વિચારને લઈ અને ચરૈવેતી આ રાષ્ટ્રની સેવા માટે નિરંતર કાર્યરત એવું એક નામ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં કેન્દ્રમાં જ્યારે સરકાર બની, ગુજરાતની અંદર છેલ્લા 27-28 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની ચાલે છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનડીએની સરકાર બની અને એ વખતથી ગુજરાતની અંદર અને આખા દેશમાં એક યોજના સૌના ધ્યાન ઉપર આવે છે, સંપૂર્ણતયા ગરીબલક્ષી યોજના, અંત્યોદય યોજના. આ યોજના અંતર્ગત ઘણી બધી ગરીબલક્ષી સામાન્ય જનને સુવિધા પહોંચાડવાની યોજનાઓ અંત્યોદયના નામથી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ચલાવી રહી છે. પંડિત દીનદયાળજીએ એકાત્મ માનવવાદ, મનુષ્ય સૌ સરખા છે, આવો એક વિચાર, આવું એક તત્વ એ સમાજ જીવનની અંદર મનુષ્યનું ગૌરવ સદાય જળવાઈ રહે એના માટે તેઓએ આ એક વિચાર મૂકેલો. આ એકાત્મ માનવવાદ આ વિષય ઉપર તો ખૂબ બધા તત્વચિંતકોએ એની ઉપર સંશોધનો કર્યા છે અને ખૂબ બધા લોકો આમાંથી વિષયો લઈને પીએચડી પણ થયા છે, એવા અમારી પાસે સમાચાર છે. પરંતુ એકાત્મ માનવવાદના વિચાર હેઠળ અંત્યોદય, આ અંત્યોદય શબ્દ કદાચ ગુજરાતી કે આપણા હિન્દી શબ્દકોશમાં નહીં હોય. આ દીનદયાળજી ઉપાધ્યાયની દેન છે. અંત્યોદય, અંતથી ઉદય. જેની પાસે કશું જ નથી એનો ઉદય કરવો છે. એને એવું પણ ના લાગે કે મારી ઉપર કોઈએ ઉપકાર કર્યો છે, કે હું મફતનું લઈ રહ્યો છું. એવી આ અંત્યોદય યોજના એકાત્મ માનવવાદના વિચાર હેઠળ દીનદયાળજીએ આ વિચાર આપેલો અને એમણે એ દૃષ્ટિકોણ આપેલો કે કોઈ નાત જાત ધર્મ કાંઈ નહીં જોવાનું, એ આપણા દેશનું એક ઘટક છે, આપણા દેશનો નાગરિક છે, એની પાસે કશું જ નથી.
એનો અંત જેવી સ્થિતિમાં છે, ત્યાંથી એનો ઉદય કરવાનો છે. એટલે અંતથી ઉદય, અંત્યોદય. આ એકાત્મ માનવવાદના વિચાર હેઠળ આ એક વિચાર દીનદયાલજીએ આપેલો. કોઈ વાદ નહીં, બીજા કોઈ વાદ નહીં, મૂડીવાદ, બીજા જેટલા પણ વાદો છે, પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ, અને હમણાં બહુ સંભળાય છે એવા આતંકવાદ, નક્સલવાદ, આવા બધા જ વાદથી પર જઈને એકાત્મ માનવવાદ, સંપૂર્ણ મનુષ્ય જાતિનો ઉદય, મનુષ્યનું ગૌરવ હણાય નહીં, એને ક્યાંય ઓશિયાળું ના લાગે એવું જીવન જીવવા માટે એને અંતથી ઉદય લઈ જવાનો, અંતથી એનો ઉદય કરવાનો, એટલે અંત્યોદય. એટલે મિત્રો, પંડિત દીનદયાલજીએ એકાત્મ માનવવાદ અને એના અંતર્ગત આ અંત્યોદય યોજના આપી. આ એક જ વાક્ય આવી ઘણી બધી યોજનાઓ મનુષ્યના ઉત્કર્ષ માટેની, આ રાષ્ટ્રની સેવા કરવા માટે એકાત્મ માનવવાદ હેઠળ પંડિત દીનદયાલજી ઉપાધ્યાયે એમના જીવનકાળની અંદર તેમણે ક્યારેય પોતાની માટે કાંઈ નહીં, રાષ્ટ્ર માટે, આ દેશ માટે, ઇદમ રાષ્ટ્રાય ઇદમ ન મમ રાષ્ટ્રાય સ્વાહા, આ મૂળ મંત્ર લઈને તેઓએ આ વિચાર જ્યારે આપ્યો, અને એને એકલા ભારતમાં નહીં, આખા વિશ્વની અંદર આ વાતને ખૂબ બધા તત્વચિંતકોએ સ્વીકારી. અને દીનદયાલજી અખિલ ભારતીય જનસંઘના મૂળ સ્થાપક સદસ્ય રહ્યા. એમના માથા ઉપર, એમના ખભા ઉપર ખૂબ મોટો ભાર હતો. કારણ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી 1951માં અખિલ ભારતીય જનસંઘની સ્થાપના કર્યા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં, થોડાક જ વર્ષોની અંદર 1953-54માં એમનું અકાળે અવસાન થયેલું. અને દીનદયાલજી ઉપર આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે કોઈ રાજકીય પાર્ટી કામ કરે એવા વિચારથી જ્યારે તેમણે ઝંપલાવ્યું, એમના માથે આ જવાબદારી આવી. અને સતત રાષ્ટ્રચિંતન કરનાર વ્યક્તિના મનમાંથી, એક એવા મનમાંથી કે જેનું આ રાષ્ટ્રની સાથે તાદાત્મ્ય હતું, કાંઈ અજુગતું થવાનું હોય તો એમને અગાઉથી ખબર પડી જતી, એવા પંડિત દીનદયાલજી ઉપાધ્યાયે આપેલો એકાત્મ માનવવાદનો આ વિચાર એક તત્વ, એક ચિંતન બની ગયું. અને એમાંથી જ આ અંત્યોદય યોજના આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સરકાર ચાલે છે ત્યાં કેન્દ્રમાં પણ આ જ વિચારથી, આ જ વિચારને કેન્દ્રમાં રાખીને લોકોના ઉત્કર્ષનું, આ દેશના નાગરિકોના ઉત્કર્ષનું, કોઈ પણ જાતના ધર્મ, નાત, જાત, કોઈ પણ જાતના ભેદભાવ વિના એની પાસે કશું જ નથી, એમાંથી એનો ઉદય કરવાનો આ વિચાર લઈ અને આજે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પંડિત દીનદયાલજીના એકાત્મ માનવવાદના આ વિચાર હેઠળ કામ કરી રહી છે. આજે પંડિત દીનદયાલજીના વિચારોને આગળ કરીને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પ્રજા સમક્ષ જતો હોય છે અને એનું પરિણામ આપ સૌ જાણીએ છીએ.
તમામ વર્ગના લોકોએ, તમામ ધર્મના લોકોએ, તમામ પ્રાંતના લોકોએ, તમામ પ્રકારના ભાષા પ્રાંત વાદના વાડા દૂર કરીને એકાત્મ માનવવાદને સ્વીકાર્યો છે, જેના મીઠા ફળ આખું ભારત અત્યારે ચાખી રહ્યું છે. એ જ બતાવે છે કે પંડિત દીનદયાલજી ઉપાધ્યાયજીનો આ એકાત્મ માનવવાદનો વિચાર કેટલો શ્રેષ્ઠ છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.